નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ભારતના ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા આજે લોકસભાની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે અને સમગ્ર દેશમાં મિત્રો 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધી લોકસભાની ચૂંટણીઓ 7 તબક્કામાં યોજાશે, જેમાં ગુજરાતમાં પણ 7 મેના રોજ મિત્રો મતદાન યોજાવા જઈ રહ્યું છે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ આગામી 4 જૂનના રોજ સમગ્ર દેશમાં એક સાથે જાહેર કરવામાં આવશે. એટલે કે આચારસંહિતા જે છે તે આજે બપોરે 3 વાગ્યાથી એટલે કે 16 માર્ચ બપોરે 3 વાગ્યાથી સમગ્ર દેશમાં લાગુ પડી ગઈ છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકારે ચૂંટણી પહેલાં, લોકસભાની ચૂંટણી પહેલાં એટલે કે આચારસંહિતા લાગુ પડે તેના 1 કલાક પહેલાં જ જે છે તે આરોગ્ય કર્મચારીઓ છે તેમને મિત્રો પગાર વધારો આપીને તેમનામાં મિત્રો આનંદની લાગણી છવાઈ દીધી છે. તો જાણીએ મિત્રો, ગુજરાત સરકારે કયા આરોગ્ય કર્મીઓના પગારમાં કેટલો વધારો કર્યો છે. સમગ્ર જે માહિતી છે તે વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલાં આરોગ્ય કર્મચારીઓને આનંદો. સરકારે નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત અલગ અલગ કેડરના 26,000થી વધુ કર્મચારીઓના પગારમાં 25% વધારો કર્યો છે. મિત્રો, ખૂબ જ લાંબા સમયથી સરકારે નેશનલ હેલ્થ મિશનના જે 11 માસના કરાર પર આધારિત જે અલગ અલગ લેબ ટેકનિશિયન તેમજ મિત્રો અલગ અલગ ફિઝિશિયન્સ, મિત્રો એક્સરે ટેકનિશિયન્સ તેમજ અલગ અલગ જે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, નર્સ, આવા જે અલગ અલગ આરોગ્ય કર્મીઓને જે ભરતી કરતી હતી, આ તમામ કેડરના જે પગાર છે, ફિક્સ પગાર કર્મચારીઓના હંગામી કરાર આધારિત કર્મચારીઓના તેમાં 25% વધારો કરી દેવામાં આવ્યો છે. અને જે હવે ન્યૂનતમ પગાર જે પહેલાં 13,500 મળતો હતો તે મિત્રો હવે 16,500 જેટલો મળવાપાત્ર થશે અને મહત્તમ પગાર જે છે તે મિત્રો 87,000ની આસપાસ મળવાપાત્ર થશે. એટલે કે અલગ અલગ કેડરના જે પગારો છે તેમાં બધી જ કેડરોમાં 25% વધારો કર્યો છે. અને આ લાભ જે છે તે મિત્રો સરકાર નેશનલ હેલ્થ મિશનના અલગ અલગ કેડરના 26,000થી વધુ કર્મચારીઓને મળવાપાત્ર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM હેઠળ કાર્યરત કરાર આધારિત 26,000 કરતાં વધારે આરોગ્ય કર્મીના પગારમાં 25% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ 11 માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં 25% વધારો કરવામાં આવ્યો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ 100 જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. રાજ્યના અંદાજિત 26,000થી વધુ જે છે તે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓને, આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળવાપાત્ર થશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી મિત્રો નેશનલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કામ કરતા અલગ અલગ કેડરના 26,000થી વધારે કર્મચારીઓ પોતાનો પગાર વધારો કરવા માટે મિત્રો સરકારને રજૂઆત કરી રહ્યા હતા. અને છેલ્લા 7 વર્ષથી આમનો પગાર વધ્યો ન હતો, જે હવે વધી અને આજે 25% વધતા જે કર્મચારીઓ છે તેમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. અને લોકસભાની ચૂંટણી પહેલાં ક્યાંક ને ક્યાંક આવા કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે ગુજરાત સરકારે આ એક આગવું કદમ ઉઠાવ્યું છે. મિત્રો, ફરી નિમણૂક વખતે 5% વધારો અપાશે. મિત્રો, 1/3/2024ના ઠરાવથી આ નિર્ણય અમલી બને છે. એટલે કે 11 માસનો કરાર પૂર્ણ થતાં જે કર્મચારીનો પગાર હશે તેમાં 5% વધારો આપી અને ફરીથી નિમણૂક આપી શકાશે. એટલે કે હવે જેમ જેમ સરકાર 11 માસનો કરાર પૂરો થશે તેમ 5% વધારા સાથે દરેક કર્મચારીઓની ભરતી કરશે. એટલે કે જે બીજી નોકરીઓની જેમ હવે દર વર્ષે પગાર વધારો સરકાર દ્વારા આ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને પણ આપવા જઈ રહ્યા છે. આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરીઓ પર માસિક રૂપિયા 18.15 કરોડ અને વાર્ષિક 217.484 કરોડનો બોજો પડશે. તો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો, જે કર્મચારીઓ 1/3/2024ના ઠરાવથી હવે જે કર્મચારી ફરીથી નિમણૂક પામશે એટલે કે 11 માસનો કરાર પૂર્ણ થતાં ફરીથી કરાર રિન્યૂ કરવામાં આવશે, તો જે સેલરી તેમને મળતો હશે તેમાં 5%નો વધારો પણ સરકાર દ્વારા આપવામાં આવશે. અગાઉ મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો તો 16 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 29 ફેબ્રુઆરીના રોજ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2023થી 4%નો વધારો જાહેર કર્યો હતો. અને રાજ્ય સેવાના અને પંચાયત સેવાના તથા અન્ય મળી કુલ 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળ્યો હતો. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 મહિનાની જે એરિયસ છે તે પણ મિત્રો 3 હપ્તામાં ચૂકવવા માટે સરકાર રાજી થઈ ગઈ હતી. 8 મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. ઉપરાંત જુલાઈ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીની રકમ માર્ચ મહિનાના પગાર સાથે, ઓક્ટોબર 2023થી જે ડિસેમ્બર 2023 સુધીના પગારની રકમ એપ્રિલ 2024ના પગાર સાથે અને
જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024ના જે ડિફરન્ટની રકમ છે મોંઘવારી ભથ્થાની તે મે મહિનાના પગાર સાથે જૂન મહિનામાં ચૂકવવામાં આવશે. આમ મિત્રો લાખો જે હજારો 26,000થી વધારે આરોગ્ય કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારે તેમનું માની લીધું છે. જય હિન્દ, અસ્તુ.